હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ધમુસ કિચન એન્ડ વ્લોગ પર। મિત્રો, જ્યારે પણ આપણે બજારમાંથી આવા શેકેલા ચણા ખરીદીએ છીએ ત્યારે આપણા મનમાં ચોક્કસ એવો વિચાર આવે છે કે સૂકા ચણામાંથી કેવી રીતે શેકી અને આવા સરસ ક્રિસ્પી ચણા બનાવતા હશે અને આટલા સરસ કે એક પણ ચણો કઠણ નહીં। તો હા મિત્રો, આજે હું તમારી સાથે આવા ચણા બનાવવાની રેસિપી શેર કરવાની છું, જે શેકાયા પછી એકદમ ક્રિસ્પી અને તમે નખથી પણ તોડી શકો એવા સોફ્ટ બનીને તૈયાર થશે। તો આજે લાવી છું કુકરમાં દેશી ચણાને શેકવાની રીત, જે ખૂબ જ સરળ અને ઝડપી છે। કોઈ પણ સારી રીતે આ ચણા બનાવી શકશે। તો ચાલો ઝટપટ બનાવીએ। તો બજાર જેવા ચણા બનાવવા માટે આપણે જોઈશે થોડાક કાચા ચણા, જે આ રીતના આપણે કાળા ચણા આવે છે એ ચણા આપણે અહીંયા લઈશું, જેને આપણે દેશી ચણા પણ કહીએ છીએ। તો તમારે જેટલા ચણા બનાવવા હોય એટલી ક્વોન્ટિટી પ્રમાણે તમારે ચણા લઈ લેવાના છે। ચણાને આપણે સારી રીતે જોઈ લેશું, અંદર કોઈ દાણો ખરાબ કેવું હોય તો આપણે એને કાઢી પણ લેશું। અને થોડો મીઠો સોડા આપણે અહીંયા ઉમેરી દઈશું, એટલે કે જે ખાવાનો સોડા આપણે ઉપયોગમાં લઈએ છીએ એ આપણે અહીંયા નાખ્યો છે। તમે મીઠા સોડાની જગ્યાએ ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો। અને 1 ચમચી જેટલું પાણી અહીંયા એડ કરીશું। હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। તો અહીંયા આપણે ચણાને આવી રીતે પાણીવાળા કરવાના છે, જેથી કરીને ચણા છે એ થોડા સોફ્ટ થઈ જાય। તો આ રીતે આપણે બધા જ ચણાને સારી રીતે મિક્સ કરી લઈએ। હવે આ ચણાને આપણે થોડી વાર માટે ઢાંકીને મૂકી દઈએ। તો અંદાજે 5 થી 7 મિનિટ જેટલો સમય છે એને ઢાંકીને મૂકી રાખીશું, જેથી કરીને આપણે જે એના અંદર સોડા એડ કર્યા છે એની સારી પ્રોસેસ થઈ જાય। તો અહીંયા ઢાંકી અને હું 5 મિનિટ માટે રાખી મૂકું છું। હવે આપણે એક કુકર લેશું, અને કુકરનું જે ઉપરનું મોઢું પોળું હોય એ રીતનું કુકર મળે તો વધારે સારું હોય, અથવા તો આપણે જે કુકરને રેગ્યુલરમાં ઉપયોગમાં લેતા હોય એ પણ ચાલે। તો અહીંયા મેં આવી રીતે ઉપર પોળા મોઢાવાળું કુકર લઈ લીધું છે, અને અહીંયા મેં લીધું છે 1 વાટકી જેટલું મીઠું। આ મીઠું આપણે રેગ્યુલર જે ખાતા હોઈએ એ જ મીઠું છે। તો અહીંયા ઘણી વખત શું થાય, ઓલા ગાંગડાવાળું મીઠું આવે છે, જે દેશી મીઠું કહીએ આપણે, પહેલાંના સમયમાં જે પ્રોસેસ કર્યા વગરનું મીઠું, એ મીઠું નહીં વાપરીએ। અહીંયા આ મીઠું વાપરશું, જેથી આમાં ચણાને સારી રીતે શેકી શકાય। તો નોર્મલી શું થતું હોય, ખૂબ ઝાઝી ક્વોન્ટિટીમાં શેકવાના હોય ને ત્યારે એ લોકો ઝીણી રેતીનો ઉપયોગ કરતા હોય છે। તો એ ઝીણી રેતી છે એને ગરમ કરી અને એના અંદર શેકતા હોય છે। તો આપણી પાસે અત્યારે ઘરે રેતી ન હોય એટલે મીઠાથી સરસ મજાના શેકાઈ જશે। તો આપણે આ કુકરને ગેસ પર મૂકી દઈએ। તો અહીંયા જુઓ, આ કુકરનું મેં ઢાંકણ લઈ લીધું છે। હવે આ કુકરના ઢાંકણમાં જે રીંગ છે એ રીંગને આપણે કાઢી લેવાની છે, કેમ કે આપણે ચણાને શેકતી વખતે એના અંદર પ્રેશર નથી બનાવવાનું। તો પ્રેશર ફ્રી એકદમ સરસ હીટ આવશે તો ચણા ખૂબ સરસ શેકાઈ જશે। તો અહીંયા મેં રીંગ છે એને કાઢી લીધી છે। તો હવે તમે સીટી નહીં કાઢો તો ચાલશે, કેમ કે આના અંદર રીંગ નથી તો પ્રેશર બનવાનું જ નથી। તો સીટી આમનામ રહેતોય ભલે અને તમે કાઢો તોય ભલે। તો અહીંયા જુઓ, ગેસ ઓન કરી અને આપણે કુકરને ગેસ પર મૂકી દીધું છે। તો આ જે મીઠું છે એના અંદર ઘણો બધો ભેજ હોય છે, તો આપણે મીઠાને પહેલાં સારી રીતે ગરમ કરવું પડશે। તો અહીંયા તમે જુઓ, મીઠામાં જ્યારે ભેજ હશે ત્યારે એ ચમચાને ચોંટશે, પણ જ્યારે એના અંદરનો ભેજ નીકળી જશે ત્યારે ચમચાને ચોંટશે ને એકદમ આરામથી નીચે પડી જશે। તો અહીંયા મીઠું છે એને આપણે ખૂબ સારી રીતે ગરમ કરવાનું છે। થોડું ઘણું કર્યું અને પછી આપણે એના તરત ચણા નાખી દઈશું તો આપણા ચણા સારા નહીં બને, અને આપણે જેવી રીતે ફૂલા ફૂલા સરસ મજાના જોઈએ છીએ એવા પણ નહીં બને। તો અહીંયા જુઓ, આપણે 10 મિનિટ માટે ચણાને મૂક્યા હતા, તો ચણાની અંદર છે એ થોડું ઘણું પાણી છે એ શોષાઈ ગયું છે, અને થોડું ઘણું છે એની સ્કિન ઉપર આપણને દેખાય છે, પણ આપણે ખાવાનો સોડા નાખ્યો હતો એટલે ખૂબ સારી રીતે એના અંદર ઉતરી ગયું છે। તો અહીંયા આપણા ચણા છે એ તૈયાર છે। તો અહીંયા જુઓ, મીઠું એકદમ સરસ ગરમ થઈ ગયું છે, એના અંદરથી તમે જોઈ શકો છો થોડો તડતડ અવાજ પણ આવે છે, એનો ભેજ છે એ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે। અને આવી રીતે તમે હાથ રાખશો તો તમને ખ્યાલ આવી જશે કે મીઠું સારી રીતે ગરમ થઈ ગયું છે। તો અહીંયા મીઠું જ્યારે ખૂબ સારી રીતે ગરમ થઈ જાય ત્યારે આપણે એના અંદર ચણા છે એને એડ કરી દઈશું, અને એને આવી રીતે સ્પેચ્યુલાની મદદથી હલાવી લેશું। ચણા છે થોડા ભીના છે, તો એને સારી રીતે બધી જ જગ્યાએ મિક્સ કરી લેશું, અને ઝડપથી હવે આપણે એને ઢાંકણ બંધ કરી દઈએ। તો અહીંયા હવે ઝડપથી આપણે ઢાંકણ છે એને બંધ કરી દઈશું, અને પછી કુકરને આપણે આવી રીતે હલાવતા રહેશું। તો આવી રીતે હલાવશું તો અંદર બધા ચણા બધી બાજુ ફરતા રહેશે અને સારી રીતે શેકાઈ પણ જશે। વચ્ચે તમને એવું લાગે તો તમે ખોલીને જોઈ પણ શકો છો। જુઓ, ચણા છે એ સરસ તૈયાર થઈ રહ્યા છે। તો આ રીતે 2 થી 3 વખત આપણે હલાવી લેવાનું છે, અને પછી અહીંયા ગેસની ફ્લેમ છે એને આપણે બંધ કરી દઈશું, અને પછી હળવેથી દાજી ન જવાય એ રીતે ઢાંકણને આપણે ખોલી લઈએ।
તો અહીં તમે જોઈ શકો છો કે ચણા સરસ મજાના અંદર ફૂટી ગયા છે. હવે આપણે આના અંદરની રેતી કાઢી લઈએ અને ચણાને બહાર કાઢી લઈએ. તો આ રીતે કોઈ લોખંડની ગરણી હોય એ લઈ અને આપણે એમાં ચણા કાઢી લેશું. અને ગરણીને આવી રીતે કરશું એટલે બધું જ મીઠું છે એ નીચે જતું રહેશે. તો અહીં તમે જોઈ શકો છો ચણા એકદમ સરસ ફૂટી ગયા છે અને બજારમાં જેવા મળે એવા જ બનીને તૈયાર થયા છે. તો જુઓ અહીં આપણા ચણા તૈયાર થઈ ગયા છે. એકદમ સરસ તમે અવાજ સાંભળી શકો છો, એકદમ ક્રિસ્પી બન્યા છે. આપણે જે બનાવ્યા છે એ શેકાઈને સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તમે અહીં જોઈ શકો છો, હું તમને ભાંગીને પણ બતાવું. જુઓ તમે, એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે અને એકદમ આસાનીથી આપણે તોડી શકીએ એવા સરસ ક્રિસ્પી બન્યા છે. તો આ રીતે તમે ઘરે ચણા તૈયાર કરી શકો છો. ઇન્સ્ટન્ટ બજારમાંથી લાવવાની કોઈ ઝંઝટ નહીં. જ્યારે પણ મન થાય ત્યારે તમે ઘરે બનાવીને તૈયાર કરી શકો અને એન્જોય કરી શકો. ખરેખર તમે જો થોડી બાબતોનો ખ્યાલ રાખશો તો જુઓ બહાર જેવા બનીને તૈયાર થશે. તો મિત્રો આને બનાવતા સહેજ પણ વાર લાગતી નથી. ઇન્સ્ટન્ટ ઝડપથી માત્ર 5 મિનિટની અંદર તમે ચણા બનાવીને તૈયાર કરી શકો છો. તો પછી બજારમાંથી લાવવાનો ખર્ચ કરવાની કોઈ જરૂર નથી. તમે ઘરે જ કાચા ચણા રાખી અને ઇન્સ્ટન્ટ ઘરે બનાવી શકો છો. તો મને આશા છે કે આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો એક લાઇક ચોક્કસથી કરી દેજો. અને મિત્રો તમે જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આ ઘરે બનાવેલા ચણાની રેસિપી ચોક્કસથી મોકલી આપો, જેથી એ લોકો પણ ઘરે બનાવીને તૈયાર કરી શકે અને એન્જોય કરી શકે. ફરી મળીએ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.